ભાવનગરની 700 સહિત રાજ્યની સસ્તા અનાજની દુકાનોની પ્રતિક હડતાલ. રાજ્યવ્યાપી હડતાલને લઈને ચર્ચા માટે સરકારનું આમંત્રણ. સસ્તા અનાજના વેપારીઓને FSSAIના લાયસન્સ અને રજિસ્ટ્રેશન લેવાનું ફરજિયાત કરાતા સાથોસાથ જામીનની રકમ 5,000 માંથી વધારીને 7,500 કરવામાં આવતા રોષે ઉભરાયા હતા અને આજે રાજ્યવ્યાપી હડતાલ કરી રેશન શોપ ધારકોએ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેમાં ભાવનગર શહેર જિલ્લાના 700 રેશન શોપ પણ સજ્જડ બંધ રહ્યા હતા. દરમિયાનમાં એસોસિએશનના રાજ્ય પ્રમુખ ભાવનગરના મહિપતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજની હડતાલની નોંધ રાજ્ય સરકારે લીધી છે અને ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે અને તારીખ નક્કી કરી સરકાર સાથે બેઠક થશે. જો અમારા પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે સરકારનું વલણ હકારાત્મક રહેશે તો અમારી સમાધાનની પણ તૈયારી છે. ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ ઓફ એસોસિએશનના પ્રમુખ મહિપતસિંહે વધુમાં જણાવ્યું હતું કે અમારી માંગણીઓ સંદર્ભે એસોસિએશન દ્વારા નાગરિક પુરવઠા વિભાગના સચિવને ગાંધીનગર ખાતે આવેદનપત્ર અગાઉ જ પાઠવી દેવાયું છે. જ્યારે આજે તારીખ 4ના રોજ સોમવારે રાજ્યભરના સસ્તા અનાજના 1700 વેપારીઓ આ ફેરફારના વિરોધમાં એક દિવસની પ્રતિક હડતાલ પાડવાનું એલાન હતું. તે મુજબ આજે પ્રતિક હડતાલ કરી છે.